Dear student, we are doing poem My Song, second stanza. The half part remaining part બાકીનો અડધો ભાગ જે 5 લીટી છે 5 કાવ્ય પંક્તિ છે એ આપણે જોઈએ છીએ. ઓકે, વાંચીએ છીએ. My song will be like a pair of wings to your ribs. કવિ કહે છે my songs આ મારું ગીત. મારું આ ગીત એટલે આજે આપણે વાંચતા છે એ જ ગીત, બીજું કંઈ કહેવું નથી. અને ફરી પાછો કહું છું, આ જે ગીત છે the poet's words in the sense that the poet's blessing. આ કવિના જે શબ્દો, કવિનું ગીત બીજું કંઈ નથી, કવિના આશીર્વાદ છે, બ્લેઝિંગ છે. My song will be like a pair of wings. અને આ શબ્દો એના એ એક જોડી એટલે બે, એક જોડી પાંખ બરાબર, એક pair of wings એટલે પાંખ એકની હોય, બે હોય તો જોડાય. a pair of wings નું કામ કરશે એટલે એક જોડી પાંખનું કામ કરશે to your dreams, તમારા સ્વપ્ન માટે. દરેકે દરેક વ્યક્તિના સ્વપ્ન હોવા જોઈએ. ખરેખર સ્વપ્ન એ કહેવાય, રાત્રે આવે ઊંઘમાં એ સ્વપ્ન નહીં કહેવાય. સ્વપ્ન તો એ કહેવાય કે જે આપણને ઊંઘવાની દે. that we want to get it. આપણે જે કંઈક પ્રાપ્ત કરવા માંગીએ છીએ, આપણે જે સ્વપ્ન સાકાર કરવા માંગીએ છીએ, that we turn it to reality, એને ખરેખર સાકાર કરવા માંગીએ છીએ, એ સ્વપ્ન કહેવાય. અને એ સ્વપ્ન માટે આ કવિનું ગીત એટલે કવિના શબ્દો, કવિનો આશીર્વાદ એ વિંગ્સ, પાંખ સાબિત થશે. બરાબર? અને એ પાંખ રૂપી આશીર્વાદ લઈને આપણા સ્વપ્નો સાકાર થશે. It will transport, it will, that is the song, will transport એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. your heart to the verge of the unknown. verge એટલે છેડે, edge verge એટલે છેડે, અંતે, of the unknown. આ દુનિયા એના કરતાં કંઈક બીજી દુનિયા હોય, unknown અજાણી દુનિયા એટલે સ્વર્ગ. અને આ મારા શબ્દો will transport તમને મોક્ષ કે મુક્તિ અપાવશે. આ કવિના ખરેખર આશીર્વાદ જ છે. બાકી જ્યારે હું વાંચું છું કે આ મારા શબ્દ, આ કે માય સોંગ, તો બે ઘડી વિચાર કરીએ કે આ કયું ગીત, આ ગીત એટલે પણ કયું ગીત, ખાલી શબ્દો છે. બરાબર? સો ઇટ વિલ ટ્રાન્સપોર્ટ, આ મારા જે શબ્દો છે, જે ગીત છે, ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ, તમારું હૃદય, યોર સોલ, તમારા આત્મા, અને એ ટુ ધી વર્જ ઓફ અનનોન, અજાણી દુનિયા એટલે સ્વર્ગમાં લઈ જશે, તમને મુક્તિ અપાવશે. ખરેખર બ્રહ્મ સત્ય હૈ, જગત મિથ્યા હૈ. જે દેખાય ને એ નહીં, પણ જે બ્રહ્મ છે એ ખરેખર નથી જાણતા, એ ખરેખર દુનિયા છે. બધું કોમ્પ્લિકેટેડ છે, બધું ગીતા વાંચવું પડે, ચાલશે, આપણને કંઈ વાંધો નહીં. પણ આ દુનિયા દેખાતી છે જ્યાં સુધી આપણે જીવતા છે ત્યાં સુધી. પાછી મૃત્યુ પામે પછી એ વાત આવશે, પણ સરેટિન નહીં. અને ત્યાર પછી દુનિયા આપણી દુનિયા છે જ નથી, અને આપણે જ નથી, શરીર પણ આપણું નથી, વગેરે વગેરે આવશે. બધું બહુ ગુડ સમજ. 10મા ધોરણના છોકરાને કે આ યંગસ્ટર્સને આ બધા વિચાર થોપવાની જરૂર નથી. મારા મતે રવિન્દ્રનાથ ટાગોરના આટલા ભયંકર ખતરનાક વિચાર, એ વિચાર 10મા ધોરણના ઉગતા છોકરાને, એ જે ટીનેજર્સ છે, એને આવા વિચાર થોપવાની કે જબરજસ્તી ભણાવવાની કોઈ જરૂર નથી. છે કાવ્ય આવેલું તો આપણે ચલાવીએ. It will be like the faithful star, my words, that is my song, અમારા શબ્દો કે મારું ગીત, will be like the faithful star, વિશ્વાસપાત્ર તારો હોય એનું કામ કરશે, over head, આકાશમાં ઉપર, when dark night is over your road, જ્યારે તમારા રસ્તે, જીવનના રસ્તે, જીવનમાં જ્યારે મુશ્કેલી આવશે અથવા ડાર્કનેસ છવાશે, અંધારું છવાશે, જ્યારે કોઈ રસ્તો ન જડે, ત્યારે આ મારા શબ્દો, આ મારું ગીત એક વિશ્વસનીય ફેથફુલ સ્ટાર, તારાનું કામ કરશે અને તમને જીવવાનો માર્ગ બતાવશે. જો જીવન છે એટલે એવી અપેક્ષા રાખવી જ નહીં કે દુઃખ કદી ન આવે, કારણ કે દુઃખ હોય તો જ સુખની અપેક્ષા રાખીએ, અને તો જ આપણને સુખનો ખ્યાલ આવે કે આને સુખ કહેવાય. કે મુસીબત વગરનું જીવન હોઈ શકે નહીં. બરાબર? મુસીબત વગરનું જીવન નકામું હોઈ શકે, કલ્પના જ ન કરવી. એટલા માટે મુસીબત, અને આ શબ્દ તમને રસ્તો કાઢી જાય એ બરાબર છે. એટલે ખરેખર સમસ્યાને સફળતામાં ફેરવે એ ખરો માણસ. બરાબર?
My song will sit in the pupils of your eyes. પ્યુપિલ એટલે કીકી, આંખનો ડોળો. આંખના ડોળામાં મારા શબ્દો બેસી જશે. ક્યારે? એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇનટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. અને હાર્ટ ઓફ થિંગ, હાર્ટ એટલે હાર્દમાં, ઊંડાણમાં, થિંગ્સ વસ્તુઓના અંદર, ગર્ભમાં, વસ્તુઓની અંદર ઊંડે ઊંડે તમને એ આ મારા શબ્દો લઈ જશે. સો યુ વિલ ડેવલપ ગુડ સેન્સ ટુ અન્ડરસ્ટેન્ડ થિંગ્સ. અને ખરેખર તમે જે વસ્તુ છે, જે થિંગ્સ છે, એ તમે સમજી શકશો. આ મારા શબ્દો એ તમારી આંખમાં બેસી જશે અને વસ્તુને સમજણ થશે. રાઈટ? સો માય સોંગ વિલ સિટ ઇન ધી પીપલ્સ. પીપલ્સ વન્સ અગેન, પીપલ્સ એટલે વિદ્યાર્થી ખરા, પણ અહીંયા જે છે પીપલ્સ ઓફ આઈઝ એટલે આંખનો ડોળો. એન્ડ વિલ કેરી યોર સાઇટ, તમારી દ્રષ્ટિ નજર લઈ જશે ઇનટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ, હૃદયના વસ્તુના હાર્દમાં, અંદર ગર્ભમાં તમને લઈ જશે. તમને ત્યારે સમજાશે કે દુનિયા શું છે. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ડેથ. અને બધા જે જન્મે છે તે મૃત્યુ પામશે જ, ચોક્કસ જ. માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ડેથ. અને જ્યારે જે મારો અવાજ છે એ અવાજ મૃત્યુમાં ચૂપ થઈ જશે, સાયલન્ટ થઈ જશે. માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. અને આ મારું ગીત તમારા હાર્ટમાં, હૃદયમાં ગુંજશે, ગીત વાગશે, ગીત ગવાશે, બોલશે. હવે આ ભલે ટેક્સ્ટમાં છે, બાકી આપણે ગીત વાંચ્યું આ માય સોંગ. અને પછી આપણે એવો અપેક્ષા રાખીએ કે આપણા હૃદયમાં કે આ રવિન્દ્રનાથ ટાગોરનું ગીત વાગ્યું, કે કદાચ બહુ જે રવિન્દ્રનાથ ટાગોરને બહુ ગણતા હોય એના હૃદયમાં હોય. બાકી આપણે તો માનીએ છીએ કે આ એક કાવ્ય પરીક્ષા માટે ભણવાના છે, બરાબર? એટલે દરેક કાવ્ય લાગતું જ નથી, પેરેગ્રાફ હોય તેવું લાગે. અને આ જે બોર્ડમાં પૂછાયેલા છે 3 પ્રશ્નો, 6, 7 ને 8, 8મા નંબરમાં છેલ્લે બોર્ડના પેપરમાં પેસેજ લખેલું છે, સ્ટેન્ઝા નથી લખેલું. કાવ્ય પંક્તિ હોય, કાવ્ય હોય તો સ્ટેન્ઝા હોય, પેસેજ કે પેરેગ્રાફ ન હોય. અને અહીંયા પેસેજ લખેલું છે. એટલે ભાઈ ક્યાં તો આ પેપર સેટરે અને પેરેગ્રાફ માની લીધો હોય, અથવા તો એ જરાક ભૂલ કરતો હોય. ચાલો આપણે સવાલ જવાબ જોઈએ છીએ. ક્વેશ્ચન્સ. વોટ વિલ બી ધ પોએટ્સ સોંગ ટુ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ. આ કવિનું ગીત ચાઇલ્ડ્સ ડ્રીમ, બાળકના સ્વપ્ન માટે શું બનશે? ઇઝી છે, જવાબ આખા લખવાના નથી, બોર્ડમાં પૂછાઈ ગયેલું. આ સ્ટેન્ઝા બોર્ડમાં હમણાં જ 2020 માર્ચમાં પૂછાયેલું છે, એટલે સમજાવવાનું જ છું, તમારે લખી લેવું. ધ પોએટ્સ સોંગ વિલ બી, ખરેખર આ બી અહીંયા આવે, સોરી બી અહીંયા આવશે. વિલ બી the poet's song will be a pair of wings. To a pair of wings. Will be a pair of wings to the child's dream. So once again, the poet's song. Abhi ખરેખર એ લખવાનું હોય, લખાઈ ગયું છે, કઈ વાંધો નહીં. The poet's song will be a pair of wings to the child's dreams. Number 2. Where will the poet's song take the child's heart? એનું હૃદયને ક્યાં લઈ જશે? અને અહીંયા પણ પૂછાયેલું છે બોર્ડમાં હમણાં જ. Where will the song uplift ઉચકવું, લઈ જવું, the child's heart? Say, અહીંયા ટેક લખેલું છે, લઈ જશે. અહીંયા લખેલું છે uplift એટલે ઉદ્ધાર કરવું. Okay, now here answer is, well, the poet's song, the song will take લખો the take, અને uplift લખો uplift. અને ક્યાં લીધે uplift એટલે ઉદ્ધાર કરવું. Okay, take to the verge of, here, to the verge of unknown. To the verge of unknown. Take the child's heart to the verge of. जब आप याद रखिए छे, the first song will take the child's heart to the verge of
they are not. બધું માણસ વિચારતો છે કે દુનિયા, અજાણી સ્વર્ગ નરક બધું માણસ વિચારે છે, બીજા પ્રાણીઓ કોઈ વિચારતા જ નથી કે કયું સ્વર્ગ ને કયું નરક. સાચું. નંબર 3, when will the poet's song be proved the faithful star? ક્યારે કવિનું ગીત, આ ગીત ક્યારે એક વિશ્વસનીય તારો સાબિત થશે? ક્યારે સાબિત થશે? જ્યારે માર્ગ બનાવશે. when when the dark night is over your head. બરાબર છે, ઉપર લખેલું છે એ પ્રમાણે જવાબ પાછો હું પ્રયાસ કરું છું લખવા માટે. નંબર 3, the poet's song will be proved the faithful star when it, okay, let's see, sorry, when it guides him child, when dark night is over his road. જ્યારે અંધારું છવાશે ત્યારે એને રસ્તો બતાવે એ ખરું, ત્યારે એ ખરો તારો સાબિત થશે. Okay, now what will sit in the child's eyes? બાળકની આંખમાં શું બેસી જાય? ઓકે, માય સોંગ. ઓકે, આ પાછો વોટ લખવાની જરૂર નથી, વોટની જગ્યા લખી દેવું. માય સોંગ, ધ પોએટ્સ સોંગ. The poet's song will sit in the child's eyes. Number 5, when will the poet's song speak in the child's heart? ત્યારે બાળકના હૃદયમાં ગાશે, ગીત વાગશે, બોલશે. તો ક્યારે? when his voice, the poet's voice is silent. જવાબ લખીએ છીએ આપણે. when the poet's voice is silent indeed. પછી એથી લખવાનું છે it will speak. It will speak in the child's heart. Right? Okay, next, how will the song guide the child in the dark, in the nights? Okay, that is we have done. આપણે કોઈક જગ્યાએ લખેલું છે how will the song will guide the child in the dark by being the faithful star. બરાબર છે, by being the faithful star. પાછળ એક વખત the song will guide the child in the dark nights by being the faithful star. And જવાબ આવી ગયો છે. Find the similar meaning of edge. Edge એટલે છેડો અને edge એટલે વચ. Alright? Thank you.